વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં માનવ વિકાસાંક છે એનો ટોપિક છે પૂરો કર્યો હતો. એટલે કે માનવ વિકાસાંક અને આર્થિક વિકાસ વચ્ચેનો પૂરક સંબંધ. શરૂઆત આપણે કરી હતી કે ભારતમાં માનવ વિકાસ આંક છે એનો ખ્યાલના મુખ્ય બે પાસાઓ છે, એક શિક્ષણ ક્ષેત્ર અને એક આરોગ્ય ક્ષેત્ર. તેના પછી આપણે એની મર્યાદાઓ જોઈ હતી કે ભાઈ શિક્ષણ ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્રની કઈ કઈ મર્યાદાઓ છે, બરાબર. પછી માનવ વિકાસ આંક અને આર્થિક વિકાસની ભારતમાં કઈ કઈ જગ્યાએ અસમતુલા જોવા મળે છે. રાજ્યોવાર આપણે જોયું હતું કે અમુક રાજ્યો છે એમાં માનવ વિકાસ આંક છે એ વધારે છે, તો અમુક રાજ્યોમાં છે આર્થિક વિકાસ વધારે છે. અને લાસ્ટમાં આપણે એ જોયું હતું કે ભારતમાં માનવ વિકાસ આંક અને આર્થિક વિકાસ બંને વચ્ચે શું પૂરક સંબંધ છે કે જો એ બંને એક સાથે આપણે મેળવવા હોય તો કઈ કઈ બાબતોને છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. આજે આપણે એના પછી જોવાના છીએ એ છે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ છે એનું મુખ્ય કાર્ય શું છે, તો કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ છે એ વિશ્વ લેવલે કામ કરે છે. વિશ્વ લેવલે દરેક દેશ માટે એ કામ કરે છે. દરેક દેશ માટે નાણાંની વ્યવસ્થા પૂરી પાડવા માટેનું કામ છે કરે છે. નાણાંની વ્યવસ્થા પૂરી પાડવાની સાથે દેશ જે તે દેશના વિકાસ માટે શું પગલાં લઈ શકાય એના વિશેના એ સૂચનો કરે છે. મુખ્ય હેતુ આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનો, તો એ મુખ્ય હેતુ એ છે કે જે કોઈ પણ દેશ આ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના સભ્યો હોય એ દેશને કહેવાય ને કે મુશ્કેલીના સમયે નાણાકીય સહાય આપવાનું કામ જે તે સંસ્થાઓ છે એ કરે છે. તો આ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ જે છે એનું મુખ્ય કેટલી સંસ્થાઓ છે, તો કે આ મુદ્દા હેઠળ આપણે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તરીકે ઓળખીએ છીએ, વિશ્વ બેંક એટલે કે ધ વર્લ્ડ બેંક, વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને એશિયન વિકાસ બેંક એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકનો અભ્યાસ છે કરવાના છીએ. આ ચાર જે છે એ મુખ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ છે જેના વિશેનો અભ્યાસ આપણે હવે કરવાના છીએ. જેમાં પહેલી જે છે સંસ્થા એ છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, જેને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તરીકે ઓળખીએ છીએ. તો કે એનો ઉદ્ભવ કેવી રીતે થયો, તો કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ કે જેને ભંડોળ તરીકે પણ ઓળખવામાં આવે છે તે જુલાઈ 1944થી બ્રિટન વુડ્સ સમજૂતી હેઠળ 44 રાષ્ટ્રો દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા છે. શરૂઆત કેમાં થઈ હતી, તો કે 1944માં. કોના દ્વારા, તો કે બ્રિટન વુડ સમજૂતી. બ્રિટન વુડ સમજૂતીની અંતર્ગત 44 રાષ્ટ્રોની સાથે, એટલે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની શરૂઆત થઈ ત્યારે તેની અંદર કેટલા સભ્યો હતા, રાજ્યો કેટલા રાષ્ટ્રો છે એ સભ્યો તરીકે હતા, તો કે 44 રાષ્ટ્રો છે. 1944ની અંદર 44 રાષ્ટ્રો દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના છે એ થઈ હતી, જે મુખ્યત્વે નાણાં ધિરાણ કરતી સંસ્થા છે. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી જૂના સોના ધોરણ તરફ પાછા વળવાના ઘણા દેશોના પ્રયત્નો ખરાબ રીતે નિષ્ફળ ગયા. ઉપરાંત 30ની વૈશ્વિક મંદીએ દરેક દેશને સોના ધોરણ પડતું મૂકવાની ફરજ આપી હતી. તેનાથી બધા રાષ્ટ્રો શુદ્ધ રાષ્ટ્રીય નીતિઓ અપનાવવા તરફ દોરવાયા, જેથી લગભગ તમામ રાષ્ટ્રોએ વેપાર ઉપર પ્રતિબંધ અને વિનિમય ઉપર અંકુશ મૂક્યો અને પોતાની નિકાસોને પ્રોત્સાહિત કરવા તેમજ વિનિમયની કિંમતમાં ઘટાડો કરવા તરફ વળ્યા. પરિણામે વિશ્વ વેપારમાં નોંધપાત્ર ઘટાડો થયો અને મંદી વિશેષ તીવ્ર બની. એટલે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની શરૂઆત નહોતી થઈ એ પહેલાંની પરિસ્થિતિ શું હતી, તો કે પહેલાંના સમયમાં આપણે બધાને ખ્યાલ છે કે એક સોનાનું ધોરણ હોય. સોનાનું ધોરણ એટલે કે કોઈ પણ દેશ પાસેથી તમારે જો નાણાં ધિરાણ કરવા હોય તો તમારી પાસે અમુક ટકા સોનાનું અવેજીમાં હોવા જોઈએ. અથવા આપણે એવું પણ જાણીએ છીએ કે જ્યારે આપણા દેશને કોઈ નવું ચલણ બહાર પાડવું હોય ત્યારે પણ આપણા દેશ પાસે અમુક સોનું જે છે એ અવેજીમાં હોવું જોઈએ.
તો પહેલાંના સમયમાં પણ આવા સોનાના ધોરણો હતા. જૂના સોના માટેના અમુક કાયદા હતા, અમુક નિયમ હતા, અમુક ધોરણો હતા, જે બધા દેશો છે એ પાળવામાં નિષ્ફળ ગયા. અને એ પછી જે છે એ વૈશ્વિક મંદી છે એ આવી, જેના કારણે દરેક રાષ્ટ્રોએ પોતાના આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર પ્રતિબંધો મૂક્યા, પોતાની નિકાસ ઉપર પણ પ્રતિબંધો મૂક્યા, આંતરરાષ્ટ્રીય વેપાર અને વિનિમય ઉપર પણ પ્રતિબંધ મૂક્યા. કારણ કે એ સમયે કોઈ ચોક્કસ એવું ધોરણ નહોતું આયાત નિકાસ દરમિયાન નાણાંની ચૂકવણી માટેનું કે સોનાના ધોરણો માટેનું કોઈ એક ચોક્કસ કહેવાય ને કે આપલે કરવા માટેનું કોઈ ચોક્કસ નિયમો નહોતા. એટલે દરેક દેશે ત્યારે શું કર્યું હતું કે ભાઈ વિનિમય ઉપર છે એ પ્રતિબંધો મૂક્યા, નિકાસ છે એ પોતાની રીતે કરવી હોય એ દેશમાં કરતા હતા પોતાની વિનિમય કિંમતના આધારે. પરિણામે વિશ્વ વેપારમાં શું થયો તો કે ઘટાડો થયો અને એના કારણે શું થયું, મંદી આવી. આ પરિસ્થિતિની પાશ્ચાત્ય ભૂમિમાં બ્રિટન વુડ્સ, ન્યૂ હેમ્પશાયર, યુએસએ, જેને આપણે અત્યારે યુએસએ તરીકે ઓળખીએ છીએ, જેનું પહેલાં નામ હતું ન્યૂ હેમ્પશાયર, ખાતે યુનાઇટેડ નેશન્સ નાણાકીય અને આર્થિક સંમેલનના 44 રાષ્ટ્રો 1 જુલાઈથી 22 જુલાઈ 1944 સુધી એકત્ર થયા અને તેના સભ્યો વચ્ચે આર્થિક નાણાકીય સહકાર માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના થઈ. તો કે જે વિદેશ વ્યાપારમાં જે ઘટાડો થયો હતો, વિદેશ વ્યાપારમાં જે મંદી આવી હતી, તેને ધ્યાનમાં રાખીને બ્રિટન વુડ્સ અને યુએસએ, જેને જૂનું નામ છે ન્યૂ હેમ્પશાયર હતું, જેને અત્યારે આપણે યુએસએ તરીકે ઓળખીએ છીએ, ત્યાં 44 રાષ્ટ્રોએ ભેગા થઈ અને નાણાકીય અને આર્થિક સંમેલન છે એની એક સભા યોજી છે કે જ્યાં બધા રાષ્ટ્રો છે એને આર્થિક અને નાણાકીય બાબતો ઉપર પોતાની સલાહ અને સંમેલન દ્વારા 44 રાષ્ટ્રોએ ભેગા થઈને 1 જુલાઈથી 22 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય આર્થિક અને નાણાકીય સહકાર માટેની હેલ્પ કરવા માટેની બધા રાજ્યોને, બધા દેશોને હેલ્પ કરવા માટેની એક સંમેલનનું આયોજન કર્યું અને એ દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના થઈ, જેથી વિશ્વ વેપારનો વિકાસ અને સમાન વૃદ્ધિ થઈ શકે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની કામગીરી 1 માર્ચ 1947થી શરૂ થઈ. તો કે એની સ્થાપના ભલે 1 જુલાઈ 1944માં થઈ, પણ એનું જે કામ કરવાની જે શરૂઆત છે, કામગીરીની શરૂઆત છે એ 1 માર્ચ 1947થી થઈ અને 1996 સુધીમાં આ ભંડોળના 181 સભ્યો છે. અત્યારે 1996ની વાત કરીએ ત્યાં સુધીના IMFમાં 181 રાષ્ટ્રો છે એ IMFના અત્યારે સભ્યો છે. હવે આપણે જોઈએ IMFના હેતુઓ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના હેતુઓ. પહેલો છે આંતરરાષ્ટ્રીય નાણાકીય મુશ્કેલીઓ માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાયને ઉત્તેજન આપવું. જે કોઈ પણ દેશ હોય એને જે નાણાકીય સહાય જરૂરી હોય, નાણાકીય મુશ્કેલીઓ હોય, સમસ્યાઓ હોય, ત્યાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની મુખ્ય ભૂમિકા એ છે કે એ દેશને નાણાકીય સહાય આપે. IMF જે છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, એનો મુખ્ય હેતુ એ છે કે દરેક રાષ્ટ્રોને આર્થિક અને નાણાકીય સહાય આપવાનો એનો મુખ્ય હેતુ છે. કોઈ પણ રાષ્ટ્ર છે એમાં અચાનક કોઈ આર્થિક પરિસ્થિતિ, આર્થિક વિપત્તિ આવી ગઈ હોય, આર્થિક મુશ્કેલી આવી ગઈ હોય, નાણાકીય મુશ્કેલી આવી ગઈ હોય, એ સમયે એ દેશની મદદ કરવાનો, એને સહકાર આપવાનો હેતુ છે એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનો છે. એના જેટલા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના જેટલા રાષ્ટ્રો સભ્ય તરીકે હોય એ દરેકને એ નાણાકીય સહકાર આપવા માટેનું કામ કરે છે. બીજું, આંતરરાષ્ટ્રીય વેપારની સમતુલિન વૃદ્ધિ અને વેપારના પ્રસારને સરળ બનાવવો. એટલે કે જેટલા રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના સભ્યો છે એ રાષ્ટ્રોનો આંતરરાષ્ટ્રીય વેપાર વધારે થાય, વૃદ્ધિ થાય એમાં, અને એકબીજા રાષ્ટ્રો વચ્ચે એનો પ્રસાર કરવાનો એનો મુખ્ય હેતુ છે. રોજગારી અને વાસ્તવિક આવકના ધોરણોને ઉત્તેજન આપવું. જે તે રાષ્ટ્રોની અંદર રોજગારીની પરિસ્થિતિ, આવકની પરિસ્થિતિ શું છે એની માહિતી લેવી અને એને પણ એક રીતે હેલ્પ કરવી. આર્થિક નીતિના પ્રાથમિક હેતુઓ તરીકે ભંડોળના તમામ સભ્યોની ઉત્પાદન સંપત્તિનો વિકાસ કરવો. જે તે રાષ્ટ્ર જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું સભ્ય છે એની આર્થિક નીતિમાં એને જે હેતુઓ નક્કી કર્યા છે એ હેતુને આધારે કઈ રીતે એ સભ્યો રાષ્ટ્રોને મદદ કરી શકે
એ જોવાનું કામ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું જે રાજ્યો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના સભ્યો છે એમને આંતરરાષ્ટ્રીય વેપાર કેમ વધારવો, એમાં કેમ વૃદ્ધિ થાય એ વિશેના પગલાઓ લેવા માટે, રોજગારી અને વાસ્તવિક આવકના ધોરણો નક્કી કરવા માટે, જે તે દેશમાં રોજગારીનું પ્રમાણ કેટલું છે, આવકનું પ્રમાણ કેટલું છે એ જાણવાનો પણ એનો હક છે. અને જે તે રાષ્ટ્રની જે કાંઈ પણ નીતિ છે, આર્થિક નીતિ, એમાં એણે જે હેતુઓ નક્કી કર્યા છે એ હેતુઓને સિદ્ધ કરવા માટે જો કાંઈ પણ નાણાકીય જરૂરિયાત પડતી હોય તો એ પણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનો હેતુ છે કે એ કરે છે, હેલ્પ કરે છે. વિનિમય સ્થિરતાને ઉત્તેજન આપવું, એટલે કે જે કોઈ પણ રાષ્ટ્રો એકબીજા દેશ સાથે આયાત નિકાસના વ્યાપાર કરે છે એ વ્યાપારમાં વિનિમય એટલે કે આપલે દરમિયાન એક પ્રકારે સ્થિરતા જળવાય. આયાત નિકાસની ચૂકવણી દરમિયાન વિનિમયમાં સ્થિરતા જળવાય એ માટેનું કામ પણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું છે. ચોથું, વિશ્વ વેપાર વૃદ્ધિમાં અવરોધરૂપ વિદેશી હુંડિયામણ અંગેના પ્રતિબંધોને નાબૂદ કરવામાં સહાય કરવી. ખાસ કરીને આ હેતુ જે છે એ ખૂબ અગત્યનો છે કે કોઈ પણ રાષ્ટ્ર જે બીજા રાષ્ટ્ર સાથે વિદેશી હુંડિયામણની કહેવાય ને આયાત નિકાસ દરમિયાન વિદેશી હુંડિયામણની આપલે કરે છે તો એ વિદેશી હુંડિયામણની આપલે માટે એક ચોક્કસ ધોરણ નક્કી કરવું. એટલે કે વિદેશ વ્યાપારની વૃદ્ધિમાં અવરોધરૂપ વિદેશી હુંડિયામણ અંગેના પ્રતિબંધોને નાબૂદ કરવા. એટલે કે આયાત નિકાસ દરમિયાન ડોલરમાં, રૂપિયામાં કે XYZ જે કોઈ પણ એક ચોક્કસ ચૂકવણી માટેનું એક પદ્ધતિ હોય એમાં વ્યવસ્થિત અને એને સુધારવાનો, જૂના પ્રતિબંધોને નાબૂદ કરવાનો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનો હેતુ છે. પાંચમું, પૂરતી સલામતી હેઠળ મંડળના સભ્યોને ભંડોળને સંપત્તિનો લાભ આપી સભ્ય રાષ્ટ્રોમાં વિશ્વાસ પ્રેરવો અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય આબાદ જળવાઈ રહે તે રીતે સભ્ય રાષ્ટ્રની ચૂકવણીમાં રહેલ ગેરગોઠવણ અને સુધારવાની તક આપવી. શું કહે છે કે દરેક રાજ્યો છે, દરેક સભ્યો જે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના જે સભ્યો છે એમને એ સભ્યો રાષ્ટ્રોને પૂરતી સલામતી મળી રહે, નાણાકીય રીતે અને આર્થિક રીતે પૂરતી સલામતી મળી રહે અને ભંડોળમાં જેટલો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું જેટલું ભંડોળ છે એ ભંડોળનો જે લાભ છે એ દરેક રાષ્ટ્રોને મળી રહે એવો વિશ્વાસ IMFએ રાજ્યોને આપવો જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, ભારત જે છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું સભ્ય હોય કે સભ્ય છે તો એને શું કરવાનું તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે એને વિશ્વાસ આપવો પડે કે કોઈ પણ આર્થિક કે નાણાકીય સહાયની ઇન્ડિયાને કે ભારતને ગમે ત્યારે જરૂર હોય ત્યારે એ મદદ કરવા માટે ઊભું રહેશે. એટલે કે જે ભંડોળ જે આંતરરાષ્ટ્રીય ભંડોળ પાસે જે ભંડોળ છે એ ભંડોળની સંપત્તિનો લાભ સભ્ય રાષ્ટ્રોને મળશે જ એવો વિશ્વાસ આપવાનું કામ એનું છે. આંતરરાષ્ટ્રીય આબાદ જળવાઈ રહે એટલે કે દરેક રાષ્ટ્રો વચ્ચે એક પ્રકારે ભંડોળની ફાળવણીમાં એક પ્રકારે સમતુલા જળવાઈ રહેશે. તે રીતે સભ્ય રાષ્ટ્રોની ચૂકવણીમાં રહેલ ગેરગોઠવણને સુધારવાની તક આપવી. અથવા તો ઘણી વખત એવું થાય કે સભ્ય રાષ્ટ્રોની વચ્ચે ભંડોળની ફાળવણીમાં કોઈ ચૂક રહી ગઈ હોય તો એ ચૂકને સુધારવાની તક પણ આપવામાં આવશે. આ રીતનું જેટલા સભ્ય રાષ્ટ્રો છે એમાં વિશ્વાસ લાવવાનું કામ પણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું છે. અને છઠ્ઠું, આંતરરાષ્ટ્રીય લેણદેણની તુલાની અસમતુલા ટૂંકા ગાળામાં ઓછી કરવી. ખાસ આપણે લેણદેણની તુલા ભણી ગયા, બરાબર, કે આંતરરાષ્ટ્રીય લેણદેણની તુલામાં જે કાંઈ પણ અસમતુલા એટલે કે ખાધ આવતી હોય તો એ ખાધને રોકવાનું કામ અને એ ખાધને અંકુશમાં લાવવાનું કામ પણ કોનું છે? આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું છે. તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની જે શરૂઆત છે એ શરૂઆત અને એના હેતુઓ આપણે જોયા, બરાબર. હવે આપણે જે જોવાનું છે એ છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની કામગીરીનું મૂલ્યાંકન, બરાબર. તો એના પછીનો જે ટોપિક છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની કામગીરીનું મૂલ્યાંકન અને ભારત અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.